નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શેનોર સમાચાર. ડભોઈમાં માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા પ્રથમ દિવસે સ્વામિનારાયણના મહંત પુરાણી સ્વામી તથા ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબાનો શુભારંભ કરાવ્યો હતો. ગરબા ગ્રાઉન્ડમાં નો તિલક નો એન્ટ્રી, પરંતુ દરેક ખેલૈયાઓ તિલક કરીને આવ્યા હતા. ડભોઈમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત એપીએમસી ગરબા ગ્રાઉન્ડમાં પૂજ્ય પુરાણી સ્વામી અને ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબાની શરૂઆત કરવામાં આવી. ધારાસભ્યએ જણાવ્યું કે દરેક ખેલૈયાઓએ લલાટ ઉપર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવું. જ્યારે પ્રથમ દિવસે ખેલૈયાઓ લલાટ ઉપર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા પડ્યા. ગરબાના પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ સહિત આસપાસના તમામ ગામોને ગરબામાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી, ડભોઈ ટીવાય એસબી આકાશ પટેલ, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, ધ્રુમિલ મહેતા અને રાજકીય આગેવાનો સહિત માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપના તમામ સભ્યો હાજર રહીને નવરાત્રિના પ્રથમ નોરતે ગાયક વૃંદ શ્રી હરિવૃંદ હેમાબેન પંડ્યાના તાલથી ગરબા રમ્યા હતા. રિપોર્ટર વરિષ્ઠ ભટ્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ. શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે પહેલો નોરતું છે. દર્ભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે. ત્યારે દર્ભાવતી નગરી હવે સંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને સમૃદ્ધ નગરી છે. એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે. નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી. ત્યારે દર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે. માં ગઢ ભવાનીની કૃપા તમામ દર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયાઓ હોય, ગરબાની મુલાકાત લેતા હોય, તમામને માં ગઢ ભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે. સાથે સાથે માં ગઢ ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે, શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢ ભવાનીના આભારી છીએ. અને આપના મારફત તમામ દર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારવા આમંત્રણ આપીએ છીએ. જય ગઢ ભવાની.